જય માતાજી મિત્રો. તો ફાઇનલી અત્યારે આજે પહેલો દિવસ એટલે કે સોમવાર. આજે અમે અત્યારે 3 જણા તો સાથે છીએ અને એક ભાઈ અમારા આગળ અને 4 ભાઈ પાછળ સાથે બધા નીકળ્યા ટ્રેનિંગ પતાવી. હવે આજે ટ્રેનિંગમાં શું શું થયું એ આગળની માહિતી તમને થોડી વાર રહીને આપશું. કારણ કે આજે થાકી ગયા છીએ, સવારે વહેલા ગયા હતા માટે વિડીયો બનાવવાનો મોકો મળ્યો નહોતો અને અત્યારે નીકળ્યા છીએ ને થાકી ગયા છીએ. હજી થોડુંક રનિંગ કરવાનું છે. રનિંગ કરી ત્યારબાદ આપને નવી અપડેટ આપું. ત્યાં સુધી મારી રાહ જુઓ. બસ આટલું કંઈ આપશો. તમારે જય માતાજી. જય માતાજી મિત્રો. તો આજે ટ્રેનિંગનો ફર્સ્ટ ડે, જે સવારે હું વિડીયો નહોતો બનાવી શક્યો કારણ કે લેટ થઈ ગયા હતા. તો અત્યારે ટ્રેનિંગ પતાવી અને હું અમારા રૂમ ઉપર આવી ગયા હતી. તો આજનો દિવસ ખૂબ સારો ગયો છે ટ્રેનિંગનો. હા, થોડુંક થાક પણ લાગ્યો છે કારણ કે આજે ફર્સ્ટ ડે હતો અને થોડાક લેટ જેવું પણ હતું અને થોડુંક વાર લાગી ગઈ હતી. પણ આજનો દિવસ ખૂબ સારો ગયો છે. તો મારા તમામ ભાઈઓને કહેવાનું કે જો તમારે વોલોમાં ટ્રેનિંગ કરવા આવવું હોય અથવા વોલ્વોમાં ટ્રેનિંગ કરવાનો તમારે શોખ હોય તો પહેલાં તો ખાસ કરીને આપનું લાયસન્સ ઓરિજિનલ જ અહીંયા લઈ આવજો, જેથી કરીને ડુપ્લિકેટ એ લાયસન્સ ચાલતું નથી. માટે ઓરિજિનલ લાયસન્સ લઈને જ આવજો. અને હા, ઓપન માર્કેટ અહીંયા ચાલુ છે. જે ઓપન માર્કેટ આપણે કહીએ ને કે ઓનલાઈન જે આપણે ટ્રેનિંગનું છે એ ચાલુ છે. અને આજનો દિવસ સારો ગયો. ફર્સ્ટ ડે હતો. પ્રથમ પહેલાં તો અમે નાસ્તો કર્યો, લાયસન્સ બધા બતાવી, જમા કરી, સહી કરાવી, ગેટ એન્ટ્રી કરી અને નાસ્તો કરી. ત્યારબાદ ટ્રેનિંગ સેન્ટરમાં અમારા જ્યાં ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં કને ગયા હતા. ત્યાં કને પણ જે સાહેબો અમારા 3 થી 4 સાહેબ હતા, એ સાહેબોથી મુલાકાત કરી અને આજ ફર્સ્ટ ડે કહેવાય ને કે આવી બુકો આપે છે. જો આ ફર્સ્ટ બુક છે જેમાં લેસન કરવાનું હોય છે અને આ સેકન્ડ બુક જે વોલો ટ્રેનિંગની બુક છે. આ બધું તમને આગળ જતા બધું હું કહેતો આવીશ. પણ આજે ફર્સ્ટ ડે હતો. ફર્સ્ટ ડે સારો ગયો છે. સેકન્ડ ડે કાલે સવારે 8 વાગે અમારે પાછું ત્યાં પહોંચી જવાનું છે અને ઓનલાઈન પણ આનું ચાલુ છે. આની વેબસાઇટ હું તમને સાહેબ કનેથી લઈ હું રાખીશ મારી પાસે, અને જેને પણ જરૂર હશે વોલોની ટ્રેનિંગની એને હું સેન્ડ કરીશ. જે ઓનલાઈન જે પોતાના ખર્ચે જવા માંગતા તેનો ખર્ચો લગભગ સુધી 8,500-9 હજારની સમથિંગ છે. મેં પહેલાં પણ વાત કરેલી છે. જે ઓનલાઈન આપણે ફોર્મ ભરવાનું હોય છે. ડ્રાઈવર લાયસન્સ 5 વર્ષ જૂનું હોવું જોઈએ, 3 વર્ષ જૂનું હોવું જોઈએ. 2 જ આપણું જરૂરી છે. અને ખાસ અહીંયા આવો ત્યાં ઓરિજિનલ લાયસન્સ લઈને આવજો. બીજી વસ્તુ, આજે અમે બસના જ ડ્રાઈવર 50 હતા. એમાં ઓપન માર્કેટવાળા 5 થી 7 જણા હતા. એમાંથી એક વ્યક્તિને પાછો મોકલી દીધો છે. કારણ કે એને અહીંયાથી કોઈ ફોન નહોતો કર્યો કે આવજો, તારીખ એમની કંઈક બાય મિસ્ટેક હતી અને એ ભાઈ આવી ગયા હતા. તો એ ભાઈ ઘણા બધા દૂરથી, શાયદ પંજાબથી આવ્યા હતા. એમને પાછા મોકલી દીધા. એમની ટ્રેનિંગ કરાવી નથી. એટલે એવી કોઈ ઉતાવળ ન કરતા. તમને મેસેજ આવે, મેલ આવે, તમે ઓનલાઈન ફોર્મ ભરો, મેસેજ, મેલ, ફોન આવે પછી જ તમે અહીંયા આવવાની તૈયારી કરજો. નકર તમે ક્યાંય પરથી આવ્યા હશો